Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પીસવાઇઝ ફંક્શન પર વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે નવો ટોપિક ન્યૂટન લિબનીઝ થિયરમ પર વાત કરશું. હવે આ જે ટોપિક છે આપણો તે એનસીઆરટીની બુકમાં નથી. એમ એકાદ ક્વેશ્ચન આપેલો છે, નિયત સંકલનનું વિકલન કઈ રીતે કરવું. સમજો કે આ રીતે તમને આપેલું છે, ઇન્ટિગ્રેશન fx ટુ gx h of t dt આ y આપેલો છે અને આમાં તમને dy by dx મેળવવાનું કહે. આની અંદર તમને મેળવવાનું કહે dy by dx. તો કઈ રીતે મેળવો? પહેલી વસ્તુ તો આખું સંકલન શેમાં છે? ટીમાં છે. પણ તમે જ્યારે નિયત સંકલન કરીને લિમિટ મૂકશો, લિમિટ શેમાં છે? એક્સમાં છે. તમારી જે લિમિટ હોય એમાં જવાબ આવે. આનો જવાબ ટીમાં નહીં આવે. સંકલન ટીમાં થશે પણ આન્સર જે આવશે એ એક્સમાં આવશે. એટલે વાય જે આખું વિધેય છે એ એક્સનું વિધેય છે. તો આમાં તમને dy by dx મેળવવાનું કહે તો dy by dx તમે આ રીતે મેળવી શકો. dy by dx અપર લિમિટનું વિકલન. જોજો, વિકલન ઓનલી લિમિટનું જ થશે. અપર લિમિટનું વિકલન એટલે g'(x) અને અપર લિમિટ ફંક્શનમાં અહીંયા જે ફંક્શનમાં ચલ હોય ત્યાં મૂકી દેવાની. ચલ જે હોય, ચલ એટલે અહીંયા કોણ ચલ છે? t છે, તો ત્યાં મૂકી દેવાની. તો h એઝ ઇટ ઇઝ અને અહીંયા થઈ જશે gx માઇનસ લોઅર લિમિટનું વિકલન f'(x) અને ચલની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની. વિકલન નથી મૂકવાનું, લોઅર લિમિટ મૂકવાની. આ માઇનસ કરીને તમે બાજુમાં જ લખજો. ખ્યાલ આવ્યો? નિયત સંકલનનું વિકલન આ રીતે થશે. અપર લિમિટનું વિકલન, અપર લિમિટ જ્યાં ચલ છે ત્યાં મૂકી દો. લોઅર લિમિટનું વિકલન, લોઅર લિમિટ જ્યાં ચલ છે ત્યાં મૂકી દો. વચ્ચે માઇનસ. હવે સમજો અહીંયા 0 હોય લોઅરમાં તો એનું વિકલન કરવાની જરૂર જ નથી. 5 હોય તો 5નું વિકલન 0 થઈ જાય. એટલે પાછળનું પદ ન લખો તો ચાલે. તો આ થિયરમ પરના ક્વેશ્ચન આપણે આજે જોવાના છે. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. f0 ટુ ઇન્ફિનિટિવ f, ક્વેશ્ચન આપેલો છે f. ક્વેશ્ચન નંબર 1, f0 ટુ ઇન્ફિનિટિવ 0 ટુ ઇન્ફિનિટિવ r. ફંક્શન આપેલું છે fx 0 ટુ x t ft dt અને બીજું એક કેપિટલ fx² આપેલું છે. કેપિટલ fx² x ની 4 ઘાત પ્લસ x ની 5 ઘાત. તો સિગ્મા r બરાબર 1 to 12 f of r² મેળવો. ચલો, આ પ્રશ્ન આપેલો છે. તમારે સિગ્મા કોને લગાડવાનો છે? સ્મોલ એફને. તો પહેલાં સ્મોલ એફ મેળવવો પડશે. તો સ્મોલ એફ મેળવવા તમને રકમમાં સમીકરણ આપ્યું છે તે પહેલાં લખીએ આપણે. હવે રકમમાં જે સમીકરણ આપ્યું છે એ આ છે. f of x² કેપિટલમાં છે. f of x² x ની 4 ઘાત પ્લસ x ની 5 ઘાત પ્લસ x ની 5 ઘાત. હવે f of x² કેપિટલ અહીંયા આપેલો છે તો અહીંયા f of x² કરો, અહીંયા x² મૂકો તો અહીંયા પણ x² થઈ જશે. તો f of x² થશે 0 to x². અહીંયા t² નહીં થયો, x હોય ત્યાં ચેન્જ થાય. તો અહીંયા થઈ જશે t ft dt x ની 4 ઘાત પ્લસ x ની 5 ઘાત પ્લસ x ની 5 ઘાત. હવે તમારે સિગ્મા સ્મોલ એફને લગાડવાનો છે તો સ્મોલ એફ વિધેય મેળવીએ. ચલો, સ્મોલ એફ મેળવવા માટે આપણે શું કરીએ? વિકલન કરીએ. વિકલન કઈ રીતે કરવાનું? અપર લિમિટનું x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા x સાપેક્ષ વિકલન કરો. અપર લિમિટનું વિકલન 2x,
અપર લિમિટ મૂકી દો અહીંયા, તો ઇન્ટુ એક્સ સ્ક્વેર એફ ઓફ એક્સ સ્ક્વેર, ઇન્ટુ એક્સ સ્ક્વેર એફ ઓફ એક્સ સ્ક્વેર, માઇનસ લોઅર લિમિટ તો 0 છે, લોઅર લિમિટનું વિકલન 0 અને અહીંયા 0 મૂકી દો. લોઅર લિમિટનું વિકલન 0 થાય એટલે એ 0 જ થાય, કારણ કે એ વિકલન ગુણાકારમાં લખવાનું એટલે એ 0. અહીંયા થશે 4x ક્યુબ અને અહીંયા 5x4, 5x4. આ x ઇન્ટુ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ, બંને બાજુથી એક્સ ક્યુબ કેન્સલ કરી નાખો. 2 ઇન્ટુ એફ ઓફ એક્સ સ્ક્વેર, 2 ઇન્ટુ એફ ઓફ એક્સ સ્ક્વેર. અહીંયા થશે 4 ઇન્ટુ 4 પ્લસ 5x, 4 પ્લસ 5x, બે વડે ભાગાકાર કરી દો, એફ ઓફ એક્સ સ્ક્વેર, એફ ઓફ એક્સ સ્ક્વેર. તો અહીંયા આવશે 4/2 અને અહીંયા આવશે 5/2 ઇન્ટુ એક્સ. હવે જે મેળવવાનું છે એ લખીએ. મેળવવાનું છે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to 12 એફ ઓફ આર સ્ક્વેર મેળવવાનું છે. તો કિંમત મૂકીએ, સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to 12 એફ ઓફ આર સ્ક્વેર. એટલે અહીંયા થશે એફ ઓફ આર સ્ક્વેરની કિંમત શું થશે? 2 પ્લસ એફ ઓફ એક્સ સ્ક્વેર આ છે, એક્સની જગ્યાએ આર મૂકી દો, 5/2 ઇન્ટુ આર, 5/2 ઇન્ટુ આર. ચલો સિગ્મા લગાડો, સિગ્મા લગાડો તો આ થઈ જશે 2. સિગ્મા આપણે લગાડશું એટલે આ થઈ જશે 2 અને ઇન્ટુ 1, 1ને સિગ્મા લાગે એટલે શું થઈ જાય? આર. 5/2, 5/2 આરને સિગ્મા લાગે એટલે r/2 r + 1, 1 થી nનો સરવાળો યાદ છે. હવે અહીંયા તમારે r બરાબર કેટલા મૂકી દેવાના? 1 થી 12 છે તો r બરાબર કેટલા મૂકી દેવાના? 12. r બરાબર 12 મૂકીને જે જવાબ આવે એ અહીંયા લખી દેજો. ઓકે, આપણે પ્રેક્ટિસ કરી લેજો એટલું, જે આન્સર આવે તે ત્યાં મૂકી દેવાનો સિમ્પલ સાદુરૂપ આપીને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફંક્શન કેપિટલ એફ આપેલું છે 1 to x, કેપિટલ એફ આપેલું છે 1 to x, 1 to x ft dt સ્મોલ ft dt. પછી નેક્સ્ટ આપેલું છે સ્મોલ ft 1 to t સ્ક્વેર, 1 to t સ્ક્વેર. સ્મોલ ft આ રીતે આપેલું છે 1 to t સ્ક્વેર રૂટ 1 પ્લસ યુની 4 ઘાત છેદમાં u અહીંયા du. તો કેપિટલ f"2 મેળવો. તો તમારે મેળવવાનું છે કેપિટલ f"2 મેળવવાનું છે. આ વસ્તુની કિંમત તમારે મેળવવાની છે, કેપિટલ f"2 આની કિંમત મેળવવાની છે. ચલો વિકલન કરો, આનું વિકલન કરો, આ વિધેયનું. કોની સાપેક્ષ થશે? ટી સાપેક્ષ. જુઓ ટી લિમિટ છે, f'(t) અપર લિમિટનું વિકલન બોલો 2t. પછી અપર લિમિટ અહીંયા મૂકી દેવાની વિધેયમાં. અહીંયા ચલ કોણ છે? u. તો uની જગ્યાએ અપર લિમિટ મૂકો, અહીંયા t સ્ક્વેરની 4 ઘાત થશે, 1 પ્લસ tની 8 ઘાત, tની 8 ઘાત છેદમાં uની જગ્યાએ t સ્ક્વેર. અપર લિમિટનું વિકલન અપર લિમિટ uની જગ્યાએ માઇનસ કરીને લોઅર લિમિટનું વિકલન 1નું વિકલન 0, અને લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી, વિકલન 0 થઈ ગયું એટલે. ચલો આ તમારું f'(t) આવ્યું. હવે હું અહીંયા વિકલન કરું. અહીંયા જે વિકલન થશે, અહીંયા વિકલન થશે, આ કેપિટલનું વિકલન કોની સાપેક્ષ થશે? કેપિટલનું વિકલન x સાપેક્ષ, કારણ કે એમાં x ચલ છે. કેપિટલ f'(x) અપર લિમિટનું વિકલન, અપર લિમિટ x છે, xનું વિકલન 1 અને x ચલની જગ્યાએ મૂકી દો તો fx. ઓકે, માઇનસ લોઅર લિમિટનું તો આમાં પણ શું થઈ જવાનું? 0. આનું t સાપેક્ષ થાય, આનું x સાપેક્ષ થાય, પણ તમારે જોતું છે f'(f" માટે પાછું વિકલન કરું, f'(x) તો અહીંયા થઈ જશે f'(x). ખ્યાલ આવ્યો? હવે f'(t) તમારી પાસે છે એટલે f'(x) આવી જશે, f'(x) ઇક્વલ્સ ટુ f'(x) ની કિંમત થશે, અહીંથી એક t કેન્સલ થઈ જશે, 2 ઇન્ટુ રૂટ 1 પ્લસ t⁻8 અપોન અહીંયા t -0 છે તો કંઈ નહીં. હવે f'(2) જોતું છે તો f'(2) 2 ઇન્ટુ રૂટ
1 + 2⁸ अपॉन 2 2 कैंसल f डबल डैश 2 આવશે √1 + 2⁸. ओके कॉपी. चलो नेक्स्ट क्वेश्चन જોઈએ. नेक्स्ट क्वेश्चन fx इक्वल्स टू क्वेश्चन नंबर 3 fx इक्वल्स टू sin x प्लस 0 to x f dash t 2 sin t sin square t 2 sin t sin square t dt. तो fx મેળવો કંઈ પ્રારંભિક કંડિશન આપેલી નથી. fx મેળવવાનું સિમ્પલ કીધું છે. ચલો તમને એમ થાય સર fx તો આપી દીધું ને fx મેળવવાનું કીધું, પણ જે fx એક્ઝેક્ટલી આપ્યું છે ઇન્ટિગ્રેશનના ફોર્મમાં આપ્યું છે. તમારે fx મેળવવાનું છે સિમ્પલ રીતે. ઓકે તો આ ટાઈપનું દેખાય અને વિધેય મેળવવાનું કહે એટલે આપણે શરૂઆત વિકલનથી જ કરવાની. x સાપેક્ષ વિકલન કરીએ આપણે. x સાપેક્ષ વિકલન લેતા x સાપેક્ષ વિકલન તો આનું વિકલન થશે f dash x sin x નું વિકલન cos x. આનું વિકલન અપર લિમિટનું વિકલન બોલો. x નું વિકલન શું થાય 1 અને અપર લિમિટ આમાં મૂકવાની f dash x અને અહીંયા થઈ જશે 2 sin x માઇનસ sin square x. હવે લોઅર લિમિટનું કરવાની જરૂર છે, માઇનસ કરીને નહીં, કારણ કે લોઅર લિમિટમાં શું આપ્યું છે 0 આપ્યું છે. લોઅર લિમિટમાં આપેલું છે 0. ચલો f dash x ને કરતા બનાવીએ. આને પહેલી બાજુ લઈ જઈએ, આટલા ટર્મ્સને પહેલી બાજુ લઈ જઈએ, f dash x કોમન કાઢીએ. ઓકે તો f dash x કોમન તો અહીંથી વધશે 1 અને આ થઈ જશે -2 sin x પ્લસ sin square x અને અહીંયા થઈ જશે cos x. ઓકે તો f dash x તમારું આવશે f dash x આ થઈ જશે 1 - sin x નો સ્ક્વેર, 1 - sin x નો સ્ક્વેર આખાનો સ્ક્વેર દેખાય છે ઇક્વલ્સ ટુ cos x. f dash x આવશે cos x upon 1 - sin x નો સ્ક્વેર. f dash x આવી ગયું. f dash x માંથી fx મેળવવા આપણે બંને બાજુ શું કરીએ સંકલન કરીએ. સંકલન કરવા માટે સંકલન f dash x dx સંકલન cos x 1 - sin x નો સ્ક્વેર dx. તો અહીંયા તો સંકલન થઈ જશે fx અહીંયા 1 - sin x ની -2 આનું વિકલન બાજુમાં બેસાડીએ તો -sin x નું અંદરનાનું વિકલન થાય -cos x. તો અહીંયા હું લખી દઉં -cos x dx અને અહીંયા માઇનસ. શેના માઇનસ? આ સેટ કરવા માટે. હવે આ સૂત્ર બનશે fx ની n ઘાત ઇન્ટુ f dash x, fx ની n ઘાત ઇન્ટુ f dash x. તો અહીંયા આવશે fx ઇક્વલ્સ ટુ સંકલન કરો
1 માઇનસ એઝ ઇટ ઇઝ 1 માઇનસ સાઇન એક્સની -1 છેદમાં -1. તો એફએક્સ તમારું આવશે એફએક્સ ઇક્વલ્સ ટુ 1 અપોન, પણ ઇન્ટિગ્રેશન કરશો એટલે પ્લસ સી પણ આવશે, અનિયત સંકલન કર્યું છે. એફએક્સ આવશે માઇનસ માઇનસ પ્લસ 1 અપોન 1 માઇનસ સાઇન એક્સ પ્લસ સી. ચલો હવે સીની કિંમત મેળવવા આપણે મૂળ રકમનો ઉપયોગ કરીએ. અહીંયા એક્સની જગ્યાએ 0 મૂકો તો સાઇન 0 0, અને અહીંયાથી જાય 0 થી 0. અને નિયત સંકલનમાં અપર લિમિટ ને લોઅર લિમિટ સરખી હોય તો આન્સર 0 આવે. જુઓ અહીંયા 0 મૂકો તો આ 0 અને 0 થી 0 એટલે આખું 0, કારણ કે અહીંયા પણ જોવાનું જ નહીં. અહીંયા 5 થી 5 હોય ને તોય નહીં જોવાનું, 0 જ થાય. તો અહીંથી તમે એમ કહી શકો એફ ઓફ 0 કેટલા થાય. અહીંથી રકમ પરથી આપણે આટલું તાર્યું કે એફ ઓફ 0 કેટલા થાય, એફ ઓફ 0 0. સીની કિંમત મેળવવા એક્સની જગ્યાએ 0 મૂકું, એફ 0 1 માઇનસ સાઇન 0 0 પ્લસ સી તો એફ 0 0 હતા ઇક્વલ્સ ટુ 1 પ્લસ સી. તો અહીંથી સી બરાબર કેટલા આવે છે, -1. અહીંથી સી બરાબર આવશે -1. તો તમારે એફએક્સ આવશે 1 અપોન 1 માઇનસ સાઇન એક્સ -1. ઓકે, લસા લેવો હોય તો લઈ લેજો કોપી. चलो क्वेश्चन नंबर 4. लिमिट x टेंस टू 0, लिमिट x टेंस टू 0 टू 0 to cos x, 0 to cos x, cos inverse t ના છેદમાં 2x માઇનસ sin 2x dt. હવે dt અહીંયા લખે ક્યાંક ગમે, જો આ x વાળું પદ અંદર લખે ને તોય તકલીફ નહીં, બહાર કાઢી નાખવાનું. કેમ? સંકલન માટે ચલ કોણ? t. તો x વાળું પદ તો અહીંયા છેદમાં લખ્યું હોય ને તોય તમે નીચે મૂકી દેવાનું, સંકલન અલગ કરી દેવાનું. પણ t વાળું હોય તો સંકલનની અંદર જ રાખવાનું. અથવા ઘણી વખત જો આને આમ પણ આપે, આ છેદ અહીંયા છે ને તો આ વસ્તુને આના છેદમાંય આપી દે, પણ બંને વસ્તુ સેમ જ થાય, કારણ કે x વાળું છે એટલે બહાર જતું રહીએ. અને આ dt અહીંયા પણ આપી શકે ને અહીંયા પણ આપી શકે, એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. t વાળું જ ઇન્ટિગ્રેશનના અંશમાં રાખવાનું, બાકી બધું છેદમાં. ચલો, આ લિમિટનો પ્રશ્ન છે, આમાં લિબનીઝનો ઉપયોગ કરીએ. કઈ રીતે ઉપયોગ થશે વિચારો. ચલો, 2 ટાઈમ્સ 0 ટુ cos x cos ઇન્વર્સ t dt, અને અપોન આપેલું છે 2x માઇનસ સાઇન 2x dx. ઓકે, ચલો ટ્રાય કરો. આપણે લિમિટના પ્રશ્નમાં એક મેથડ શીખાતા, લોપિટલ યાદ છે? શું કરતા હતા આ મેથડમાં? યાદ કરો. આ મેથડમાં આપણે શું કરતા હતા? અંશનું વિકલન અંશમાં, છેદનું વિકલન છેદમાં. ચલો પહેલાં લોપિટલ એપ્લાય કરીએ. લિમિટ x ટેન્સ ટુ 0, છેદનું વિકલન કરો. છેદનું વિકલન 2x નું 2 sin 2x નું 2 cos 2x. અહીંયા 2 એઝ ઇટ ઇઝ, અને ઉપર લિબનીઝ નિયમ લાગશે, ન્યૂટન લિબનીઝ. બોલો, cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ, cos x નું માઇનસ સાઇન એક્સ, અને અપર લિમિટ ચલની જગ્યાએ મૂકવાની, બાકીનું એમનેમાં cos ઇન્વર્સ એમ જ, અને ચલની જગ્યાએ મૂકવાની. તો અહીંયા cos x, ખ્યાલ આવ્યો શું કર્યું? અપર લિમિટનું વિકલન અપર લિમિટ ટીની જગ્યાએ મૂકી દીધી, લોઅર લિમિટનું લખવાની જરૂર નથી. કેમ? કારણ કે લોઅર લિમિટ શું છે? 0 છે. ચલો હવે સાદુરૂપ આપીએ. 2 કોમન કેન્સલ, લિમિટ x ટેન્સ ટુ 0, લિમિટ x ટેન્સ ટુ 0,
તો અહીંયા થઈ જશે માઇનસ સાઇન એક્સ કોસ ઇન્વર્સ કોસ, એટલે અહીંયા ખાલી વધશે એક્સ અપોન અહીંયા વધશે 1 - cos 2x 1 - cos 2x. હવે એક મેં મેથડ શીખવાડેલી હતી લક્ષની અંદર કે સાઇન એક્સ હોય તો એના છેદમાં એક્સ મૂકી દો તો આનું લક્ષ 1 આવે. એવી રીતે 1 - cos x હોય તો અહીંયા જે હોય એનો વર્ગ નીચે મૂકી દેવાનો તો આનો જવાબ હાફ આવે. અને ઉલટું હોય તો ઉલટું એટલે આ રીતે x² અપોન 1 - cos x હોય તો આનો જવાબ શું આવે? 2 આવે. યાદ છે? તો ગોઠવણી કરીએ. ચલો, લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ સાઇન એક્સ અપોન એક્સ. અહીંયા એક્સની જરૂર હતી, અહીંયા શેની જરૂર છે? અહીંયા એક્સ મૂક્યા તો એક્સ ગુણવા પડશે x², તો અહીંયા 1 - cos 2x. હવે અહીંયા જોશે ખૂણાનો વર્ગ થાય 4x². તો 4 હતા નહીં તો અહીંયા આપણે શું કરવા પડે? 1/4. ચલો, આટલાનું લક્ષ બોલો કેટલું થાય? -1. આટલાનું લક્ષ 2 થશે, ઉલટું છે જુઓ, અને આ થશે 1/4, એટલે તમારો આન્સર આવશે -1/2. ઇન શોર્ટ, આવા લક્ષના દાખલામાં નિયત સંકલન દેખાય એટલે લિબનીઝ એપ્લાય કરી દેવાનું. લક્ષના દાખલામાં નિયત સંકલન જોવા મળે એટલે લિબનીઝ તમારે એપ્લાય કરી દેવાનું. આવો જ એક ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ. લિમિટ x ટેન્સ ટુ π/4 લિમિટ x ટેન્સ ટુ π/4 ft dt 2 to sec²x integration 2 to sec²x ft dt x² minus π²/16 ft dt x² minus π²/16 મેળવવાની કિંમત. તો મેં શું કીધું? આ ખરેખર રકમ આ રીતે છે. લિમિટ x ટેન્સ ટુ π/4 2 to sec²x આ x વાળું ટર્મ તો અચળ છે, સંકલનની બહાર આવી જાય. અહીંયા છે ft dt x² minus π²/16 ખ્યાલ આવ્યો? આ એક્સ વાળું છે અને ચલ ટી છે એટલે બહાર મૂકી દીધું. લિબનીઝ એપ્લાય કરો. હવે લિબનીઝ એપ્લાય કરવા માટે લિમિટ x ટેન્સ ટુ π/4 અપર લિમિટનું વિકલન બોલો sec²x નું 2 sec x, અને sec x નું પાછું શું થાય? sec x into tan x. તો અહીંયા 2 sec²x into tan x જોઈ લેજો. છતાં પણ તમે 2 sec x into tan x અને અપર લિમિટ અહીંયા મૂકી દો ટીની જગ્યાએ sec²x. ઓકે, ચલો પછી લોઅર લિમિટનું તો 0 એટલે એ કંઈ લખવાની જરૂર નથી. x² નું વિકલન શું થશે? 2x π²/16 નું તો 0. 2 કેન્સલ tan x/x દેખાય છે? આ tan x/x કેટલા થઈ જાય? 1, અને બાકી લિમિટ રિમૂવ કરી દો તો અહીંયા આવશે sec² π/4 f of sec² π/4 ચલો, sec² π/4 એટલે કેટલા થશે? sec π/4 √2, આ 2 થશે, તો અહીંયા આવશે 2 × f of 2. આ તમારો આન્સર. આવો જ હજી એક પ્રશ્ન છે, તમે કરો. લિમિટ x ટેન્સ ટુ 0 લિમિટ x ટેન્સ ટુ 0 1/x³ 0 to x t ln 1 + x ના છેદમાં t⁴ + 4 dt. આ તમારે ટ્રાય કરવાનો છે. આ x³ જે છે ને આખું છેદમાં જ છે. અને એક વસ્તુ આ યાદ રાખી લેજો આ પ્રશ્ન માટે. લિમિટ x ટેન્સ ટુ 0 ln 1 + x, અહીંયા x હોય ને તો છેદમાં x હોય તો આનું લક્ષ 1 આવે. આનો આન્સર શું આવશે? આટલાનો આન્સર
આ 1 આવશે. આમાં આની જરૂર પડશે. આ તમે ટ્રાય કરો. આ એક્સ ક્યુબ આખાના છેદમાં છે. કોપી. चलो नेक्स्ट क्वेश्चन. एफ ऑफ एक्स स्क्वेर इक्वल्स टू 0 to x ft 2 sec square t 4 plus 10t 10t dt. तो fx મેળવો. તો fx મેળવો. પ્રારંભિક કન્ડિશન કોઈ વસ્તુ આપેલી નથી, જરૂર પડશે ત્યારે જોશું. એક ખાલી એટલું આપેલું છે f0 બરાબર 0. એ તમે ચેક કરી શકો f0 0 જ થાય, કારણ કે અહીંયા f0 મૂકો x બરાબર 0 તો અપર અને લોઅર લિમિટ સરખી થઈ જાય એટલે f0 બરાબર 0 જ થશે. ઓકે, તો શરૂઆત કરીએ. આ રીતના પ્રશ્નમાંથી વિધેય મેળવવા માટે આપણે સ્ટાર્ટિંગમાં શું કરતા? વિકલન. ન્યૂટન લીબનીઝ એપ્લાય કરીએ. ન્યૂટન લીબનીઝ એપ્લાય કરશો તો આનું વિકલન 2fx અને fxનું ફરીથી શું થશે? f'(x). અને આ સાઈડ વિકલન કરવા માટે પહેલાં અપર લિમિટનું વિકલન 1, અપર લિમિટનું વિકલન 1, અપર લિમિટ અહીંયા મૂકી દો તો અહીંયા fx, અપર લિમિટનું વિકલન 1, અપર લિમિટ આમાં મૂકી દો, fx 2 sec square x upon 4 plus 10x, 4 plus 10x. चलो fx कैंसल. 2f'(x equals to અહીંયા 2 sec square x, 2 પણ કેન્સલ કરી દઈએ, sec square x ના છેદમાં 4 plus 10x, 4 plus 10x. સંકલન દૂર કરવા, સોરી વિકલન દૂર કરવા આપણે શું કરીએ? સંકલન કરો. સંકલન f'(x dx સંકલન sec square x 4 plus 10x અહીંયા આવશે dx. બંને બાજુ x સાપેક્ષ સંકલન કરીએ તો આનું સંકલન થઈ જશે fx, આનું સંકલન થઈ જશે fx. આ સ્વરૂપ જુઓ, ઉપર વિકલન છે છેદનું, છેદને fx કહું તો ઉપર f'(x છે તો આ થઈ જશે log 4 plus 10x, log 4 plus 10x પ્લસ c. હવે c મેળવવા તમને ખબર જ છે, પ્રારંભિક કન્ડિશન શું હતી? x બરાબર 0 મૂકો. f0 કેટલા આપ્યા હતા? 0 આપ્યા હતા. log 4 plus 10 0 પ્લસ c, તો f0 0 log 4 પ્લસ c, તો અહીંથી c થઈ જશે માઇનસ log 4. c કેટલો? માઇનસ log 4. તો તમારું fx આ રીતે આવશે. fx જે આવશે તમારું એ આવશે log 4 plus 10x માઇનસ log 4. હજી લોગનો નિયમ એપ્લાય કરવો હોય તો કરી દેવાનો. એક બે પ્રશ્ન તમે ટ્રાય કરો, એકાદ ક્વેશ્ચન આ જ મેથડમાંથી. f0 to infinitive to r કેપિટલ fx આપેલું છે, 0 to x સ્મોલ ft dt અને કેપિટલ fx સ્ક્વેર આપેલું છે, x સ્ક્વેર 1 plus x. તો f4 મેળવો. ઓપ્શન આપેલા છે 5/4, બી ઓપ્શન છે 7, C4,
D2. Second question, fx equals to 0 to x root 2 minus t square dt. તો સમીકરણ x સ્ક્વેર માઇનસ એફ ડેશ એક્સ ઇક્વલ્સ ટુ 0 ના બીજ क्या था? a प्लस माइनस 1 b प्लस माइनस 1/√2 c प्लस माइनस हाफ d प्लस माइनस √2. અહીંનું વિકલન કરીને અહીંયા મૂકીને સોલ્વ કરી દેજો. ઓકે, તો ન્યૂટન લિબનીઝ પર સિમ્પલ વસ્તુ એટલી યાદ રાખવાની છે, અપર લિમિટનું વિકલન અપર લિમિટ ચલની જગ્યાએ માઇનસ લોઅર લિમિટનું વિકલન લોઅર લિમિટ ચલની જગ્યાએ. બહુ બેઝિક ક્વેશ્ચન કરેલા છે, બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણા મટીરિયલમાં હશે તે ટ્રાય કરજો. ઓકે, થેન્ક્સ.